કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશનો અસાઇનમેન્ટની અંદર ક્વેશ્ચન નંબર 5A, B અને Cનું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયું છું. વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5A અંદર તમને આપેલા છે ઓપ્શન જે ડાયલોગ્સ છે, ડાયલોગ રાઇટિંગને તમારે કમ્પ્લીટ ધ ડાયલોગ રાઇટિંગ, એટલે ઉપર ઓપ્શન આપેલા હોય તમારે ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરવાના છે. અહીંયા પહેલો ડાયલોગ રાઇટિંગ તમે જોઈ શકો છો, મિતાલી અને દેવ વિશે છે. હાય દેવ, આર યુ ફ્રી? દેવ સેઝ, હાય મિતાલી, યસ આઈ એમ. વોટ હેપન? જે વિદ્યાર્થી મિત્રો જે લાલ અક્ષરથી જે ક્વેશ્ચન છે અને જે બ્લેક અક્ષરથી મેં લખેલા છે એ વિદ્યાર્થી મિત્રો એના આન્સર છે. તો પહેલી ખાલી જગ્યામાં વોટ હેપન તમારે લખવાનું. તો મિતાલી કહે, કેન યુ પ્લીઝ હેલ્પ મી? તો દેવ કે, યસ, વાય નોટ, ટેલ મી. મિતાલી સેઝ, ઇટ્સ માય હોમવર્ક, આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ. દેવ સેઝ, ઓ કમ, આઈ વિલ ટીચ યુ. મિતાલી સેઝ, થેન્ક યુ. તો આ રીતે તમારે પહેલો ફકરો લખવાનો છે અને ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફકરા નંબર 4 છે. મેં ફકરા અડાવડી લખ્યા છે. અંકિત સેઝ, ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા, આઈ નીડ સમ હેલ્પ. મિસ્ટર પંડ્યા સેઝ, શ્યોર, વોટ્સ ધ મેટર? એ તમારો જવાબ છે. અંકિત સેઝ, કેન આઈ યુઝ યોર ફોન? મિસ્ટર પંડ્યા સેઝ, માય ફોન? ઓફકોર્સ યુ કેન. Ankit says, thank you, sir. Mr. Pandya says, tell me, Ankit, what happened to your phone? Ankit says, sir, I do not know why it's not working. મને ખબર નથી કેમ કામ નથી કરી રહ્યો. મિસ્ટર પંડ્યા સે, ગેટ ઇટ રિપેર્ડ કરાવી લેજે. અંકિત સે, યસ આઈ વિલ, હા હું કરાવીશ. ઓકે, આ ત્રીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, રાજ અને મિસિસ શાહ વચ્ચે. રાજ સેઝ, ગુડ ઇવનિંગ આંટી. મિસિસ શાહ સેઝ, ગુડ ઇવનિંગ રાજ. રાજ સેઝ, આંટી, આઈ નીડ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. મિસિસ શાહ કે, ટેલ મી રાજ, વોટ હેપન્ડ? શું બન્યું છે? રાજ શું કે, આંટી, કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? મારે થોડી ખાંડ જોઈએ છે, આપશો? મિસિસ શાહ સેઝ, યસ શ્યોર, હિયર યુ આર. રાજ સેઝ, થેન્ક યુ આંટી. થેન્ક્સ આંટી. મિસિસ શાહ, યુ આર વેલકમ. તો આ તો તમારો ત્રીજો ફકરો. અને જે બીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો એ આ રહ્યો. હંસાબેન, નેહાબેન અને હર્ષાબેન વિશે તમારે અહીંયા લખવાનું છે. એ બે વચ્ચે સંવાદ થાય છે. નેહાબેન સેઝ, હર્ષાબેન, આર યુ ધેર? હર્ષાબેન સેઝ, યસ નેહાબેન, હાઉ કેન આઈ હેલ્પ યુ? નેહાબેન સેઝ, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? હર્ષાબેન સેઝ, ઓફકોર્સ, હિયર યુ આર. નેહાબેન સેઝ, થેન્ક યુ, આઈ વિલ રિટર્ન ઇટ સૂન, હું તમને જલ્દી પાછી આપી દઈશ. હર્ષાબેન સેઝ, નો પ્રોબ્લેમ નેહાબેન, ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ? બીજું કોઈ જોઈએ છે? નેહાબેન સેઝ, નો થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી, આ હતો ક્વેશ્ચન નંબર 5A વિદ્યાર્થી. બીજો ફકરો, પછી ત્રીજો, ચોથો અને પહેલો, એટલે 1 થી 4 ફકરાનું સોલ્યુશન તમારે થઈ ગયું છે. એટલે વિભાગ એ આખો સોલ્યુશન થઈ ગયો. હવે ક્વેશ્ચન નંબર 5Bના અંદર તમારે જોવાનું છે. પહેલો ફકરો છે વિદ્યાર્થી મિત્રો આ રહ્યો. તો એના અંદર ફકરો છે, ફકરા ઉપરથી ક્વેશ્ચન લખવાના છે, એના આન્સર લખવાના છે. ક્વેશ્ચન તો આપેલા છે, ફકરો આપેલો છે અને તમારે એના આન્સર લખવાના છે. લેટ્સ રીડ મોર વાળા પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો. ચલો, પહેલોનો આન્સર છે, આન્સર નંબર 1, પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. સેકન્ડ નંબરનો આન્સર છે, રામુસ ફાધર અર્ન્ડ મની બાય રિપેરિંગ શૂઝ. ત્રીજો આન્સર છે, ફોલ્સ. ચોથો આન્સર છે, ધ ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડેડ ટુ રન અવે. અને પાંચમો આન્સર છે, અનહેપી મીન્સ. તો અનહેપી એટલે સેડ કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે સેકન્ડ નંબરનો ફકરો છે, એના અંદર બોબીવાળો જે ફકરો છે એના ક્વેશ્ચન આન્સર છે. તો આનો પહેલો આન્સર જોઈએ. આન્સર નંબર 1, બોબી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર ટુ કેચ ફિશ. આન્સર નંબર 2 છે, હી સેટ ધેર ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. સવારથી માંડીને બપોર સુધી બેઠો. આન્સર નંબર 3, નો હી ડીડ નોટ કેચ એની ફિશ. એને કોઈ ફિશ પકડી, માછલી પકડી ના. આન્સર નંબર 4, હી ટોલ્ડ ધ શોપકીપર ધેટ આઈ વોન્ટ 3 બિગ ફિશ. મારે 3 મોટી માછલીઓ જોઈએ છે.
આન્સર નંબર 5, he wanted to tell his wife that I caught the fish. અહીંયા તો ફકરા નંબર 1 અને 2 સંપૂર્ણ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે ફકરા નંબર 3 જોઈએ. 3ના અંદર આપણે જોઈશું તો પહેલાનો આન્સર છે ટ્રુ, બીજાનો આન્સર છે મોહનવાળો ફકરો છે વિદ્યાર્થી મિત્રો. બીજાનો આન્સર છે ધ ઇન્સ્પેક્ટર came to the school because the school had its annual inspection. વાર્ષિક મૂલ્યાંકન હતું. આન્સર નંબર 3, ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ ઇન મોહન્સ ક્લાસ. આન્સર નંબર 4, કેટલ. અને આન્સર નંબર 5 છે યરલી એટલે એન્યુઅલ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આન્સર ક્વેશ્ચન નંબર 3નો ફકરો. હવે આવશે ક્વેશ્ચન નંબર 4. જે 4નો ફકરો છે એના આન્સર છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય અને કોઈને ક્વેશ્ચન આન્સર લખવામાં પ્રોબ્લેમ થતા હોય તો આ તમારા મિત્રોને શેર કરી શકો છો, જેથી કરીને એક્ઝામમાં એ સારી રીતે લખી શકે. આન્સર નંબર 1, સ્વપ્નિલ ઇઝ અ હેલ્થી બોય. આન્સર નંબર 2, સ્વપ્નિલ ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ કબડ્ડી. આન્સર નંબર 3, કબડ્ડી ઇઝ ધ પેશન ફોર સ્વપ્નિલ. આન્સર નંબર 4, હિઝ ફાધર promised that if Swapnil's team won the match, he would buy a bicycle for him. Answer number 5, on the day of the match, he slipped in the bathroom and he was slight strained in the right foot. ઓકે, તો આ હતા ફકરા નંબર તમારા 2, 1, 4 અને 3. હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5C. વિદ્યાર્થીઓ જે એસે લખવાના છે એના અંદર તમે લોચા મારો છો. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો જેને બહુ ડિફિકલ્ટ હોય, કોઈક છોકરાઓને ફાવતા હોય ના હોય, બરાબર. તો તમે 7-8 વાક્યો લખીને તમે એસેમાં 5માંથી 5 કે 6માંથી 6 જે માર્ક્સ હોય તમે મેળવી શકો છો. અહીંયા માય ફેમિલી વિશે છે એટલે માય ફેમિલી વિશે એટલે તમારી ફેમિલી વિશે લખવાનું છે. અહીંયા કે ધેર આર 6 મેમ્બર્સ ઇન માય ફેમિલી. અહીંયા ફૂલ સ્ટોપ થાય એટલે એક વાક્ય પૂરું થાય વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. જે ફેમિલીમાં માય ફાધર્સ નેમ ઇઝ મોહનભાઈ, હી ઇઝ અ ટીચર. માય મધર્સ નેમ ઇઝ મીનાબેન, સી ઇઝ એ હાઉસવાઇફ. આઈ હેવ અ લિટલ સિસ્ટર, સી ઇઝ 1 year old. હર નેમ ઇઝ જીયા. My grandfather and grandmother also live with us. We love them. We are a happy family. આટલું જ વાક્ય લખશો તો તમારે 5માંથી 5 તમને વાક્યો 5માંથી 5 આન્સર મળી જશે. 5માંથી 5 તમને માર્ક્સ પૂરેપૂરા મળી જશે. ચલો હવે આવે છે અવર પિકનિક. તો વી વેન્ટ ફોર અ ક્લાસ પિકનિક લાસ્ટ સેટરડે. વી વેન્ટ ટુ અ સરદાર પાર્ક. My parents come with us. The picnic spot was beautiful. There were many trees and flowers. There was a river. There was a temple near the river. We played many games. We had snakes. We had a lot of fun. In the evening, we returned home. અમે સાંજે ઘરે પાછા ફર્યા. એક ખાસ વાત યાદ રાખવાની, જ્યારે પણ તમે નિબંધ લખો, એસે લખો ત્યારે એ ભૂતકાળમાં હોય, બરાબર. વધારે વાક્યો ભૂતકાળમાં લખેલા હોય. ચલો છે માય ફેવરિટ ગેમ. ક્રિકેટ ઇઝ માય ફેવરિટ ગેમ. મારી ફેવરિટ ગેમ ક્રિકેટ છે. તમારે પણ જે ફેવરિટ ગેમ હોય તમે લખી શકો છો. ક્રિકેટ ઇઝ એન આઉટડોર ગેમ્સ. કઈ ગેમ છે? આઉટડોર છે. ચેસ હોય તો તમારે ઇન્ડોર ગેમ લખવાની, કેરમ હોય તો ઇન્ડોર ગેમ લખવાની. ઓકે, ઇટ ગિવ્સ મી ગુડ એક્સરસાઇઝ. ક્રિકેટ ઇઝ પ્લેડ વિથ બોલ, a ball, bat, and stumps. There are 2 teams. Each team has 11 players. There are 2 umpires. After the toss, one team bats and other fields. The team which makes more runs wins the game. I like it. Sachin Tendulkar is my favorite sportsman in that game. હવે આવે છે ચોથો એસે. માય ફેવરિટ બર્ડ. તમારું પ્રિય પક્ષી કયું છે એના વિશે લખવાનું છે. કોઈનું પોપટ હોય, કોઈકનું મોર હોય, બરાબર. માય ફેવરિટ બર્ડ ઇઝ ધ પીકોક. ઇટ ઇઝ બિગ એન્ડ લવલી બર્ડ. ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. ઇટ હેઝ ધ લોંગ નેક. દેર ઇઝ એ ફાઇન ક્રેસ્ટ ઓન ઇટ્સ હેડ. એના માથે સરસ મજાની કલગી હોય છે. ઇટ હેઝ લોંગ એન્ડ કલરફુલ ફીધર્સ. સરસ મજાના લાંબા અને રંગબેરંગી પીછા હોય છે. ઇટ કેન સ્પ્રેડ આઉટ ઇટ્સ ટેલ લાઇક અ ફેન. ઇટ લુક્સ વેરી ગ્રેસફુલ. ઇટ્સ ડાન્સ
is very beautiful. The peacock eats grains and worms. The female peacock is called a peahen. The peacock is our national bird. પીકોક છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. હવે આવે છે અ બસ સ્ટેશન. બસ સ્ટેશનમાં તમે જુઓ તો ઘણી બધી બસો હોય, ઘણા બધા પેસેન્જરો હોય, કુલી પણ હોય, ઓકે, ટિકિટ વિન્ડો પણ હોય. ચલો સ્ટાર્ટ કરીએ. બસ સ્ટેશન ઇઝ અ બિગ પ્લેસ. ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ. દેર આર ARE લખજો વિદ્યાર્થી મિત્રો. AR ખાલી લખ્યું છે, E બાકી રહી ગયું છે. દેર આર મેની બસીસ. દેર આર મેની પેસેન્જર્સ. દે હેવ દેર લગેજ. લગેજ એટલે સામાન સાથે હોય છે. લગેજ વિથ ધેમ. દેર ઇઝ અ બુકિંગ વિન્ડો. સમ કંડક્ટર્સ આર ઇશ્યુઇંગ ટિકિટ્સ ટુ ધ પેસેન્જર્સ. દેર આર હોકર્સ એન્ડ બેગર્સ. દેર ઇઝ અ ટી સ્ટોલ એન્ડ અ બુક સ્ટોલ. તમે બીજા પણ વાક્યો લખી શકો છો. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ એન્ડ લાસ્ટ, ધ લાયન એટલે કે સિંહ. The lion lives in a forest. It is called the king of the forest. જંગલનો રાજા કહેવામાં આવે છે સિંહને. The lion has padded feet, so thorns do not prick them. It can run 80 kilometers an hour in the forest. જંગલમાં તે 80 કિલોમીટર એક કલાકમાં કાપી નાખે છે. The lion needs food and water every day. દરરોજ ખાવાનું અને પાણી જોઈએ છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 શીના એસે છે. તમારા વિદ્યાર્થીઓને તમારા મિત્રોને પણ આ મોકલી શકો જેથી કરીને એમને જવાબ આન્સર લખવામાં તકલીફ ન પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.